ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. સવારની સલામ. સુંદર નવી સવારમાં આપણે ઊભા થયા છે નહીં? જે પ્રાર્થના આગલા દિવસે સાંજે કરી હતી એના ઉત્તરો આપણે જોયા છે. ઘણા બધા લોકોએ આભાર સુધીના અર્પણો પ્રભુની આગળ ચડાયા છે અને ઘણા બધા લોકો હવે અત્યારે આભાર સુધીના અર્પણો ચડાવવા માટે જઈ રહ્યા છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ વાલા મિત્રો કે આપણા પ્રભુ, આપણા ઈશ્વર એ પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપનારા પ્રભુ છે. હાલેલુયા. જ્યારે પ્રભુ પોતે ઈશ્વરનો આભાર માને છે નહીં? લાજરસ ની કબરની બહાર અવારું જગા પર 5 રોટલી ને 2 માછલી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ધન્યવાદ કહે છે નહીં? તમે મારી પ્રાર્થના સાંભળી છે. તો આપણે કેટલું વિશેષ તેમના બાળકો તરીકે પિતાની આભાર સ્તુતિ આપણે કરવી જોઈએ કે આપણે એ લોકો છે કે તેમના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે અને આપણે એ લોકો છે કે આપણે જેમના રૂપમાં તેમની પ્રતિમા પ્રમાણે આપણે બનાયેલા તેમના લોક છે. યશાયામાં વાંચીએ છીએ આપણે કે મેં મારા લોકને મારી સ્તુતિને માટે સર્જ્યા છે. આપણે એ લોકો છે. આપણે કેટલો આભાર માનવો જોઈએ. વાલા મિત્રો, આભાર માનીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ, પણ દેવની ઈચ્છા પ્રમાણે, દેવની ઈચ્છા શોધીને અને દેવના ધોરણ પ્રમાણે અને દેવને મનગમતી બાબતો કરીએ. હાલેલુયા. કેમ કે ઘણી બધી જગ્યાએ આપણે ઘણા બધા અલગ અલગ શિક્ષણો પણ જોઈએ છે નહીં? અને પ્રભુના બાળકો દ્વારા પાતા શિક્ષણ કરતા ઘણી બધી વાર એક જુદું શિક્ષણ પણ જોવા મળે છે. પ્રભુના લોહીમાં ખરીદેલા તેમના સામર્થ્યથી, પવિત્ર આત્માના સામર્થ્યથી સેવા કરનારા સેવક સેવકોની થી અલગ આપણે બાબતો પણ જોઈએ છે. અને પ્રભુનું વચન તો કહે છે જ કે પાછલા સમયમાં આવું બધું થશે. સજાગ બનીએ વાલા મિત્રો. 2 લોકો માફી માટે જાય છે. 2 લોકો માફી માંગે છે, પસ્તાવો કરે છે. પિત્તર રડે છે, એનો પસ્તાવો, એની પ્રાર્થના જાણે કબૂલ થાય છે. અને યહૂદા ઇસ્કરિયોતની નહીં, એ ખોટી જગ્યાએ જાય છે. એ મંદિરમાં જાય છે, ત્યાં આગળ જ્યાં યહૂદીઓ અને શાસ્ત્રીઓ ને જે રોમન અધિકારીઓ જે કંઈ ફેસલો લેવામાં આવ્યો હતો એ બધાના સપોર્ટર હતા કે જેમના કહેવાથી યહૂદા ઇસ્કરિયોતે કાર્ય કર્યું હતું. પેલા લોકો કે છે અમારે શું, અમારે શું. અને માટે વાલા મિત્રો, આપણી બાબતો સાચા ઈશ્વરની પાસે સાચી રીતના લઈ જઈએ. હાલેલુયા. થોડી કડવી બાબત છે, કોઈની વિરોધમાં નથી વાલા મિત્રો, પણ હું ઘણી વાર કહું છું કે કદાચ એવું ના બને કે તમે અને મેં આભાર સુધીના અર્પણો ચડાવ્યા એ પ્રભુની એપ્રોપ્રિએટ જગ્યા છે કે નહીં, પ્રભુને મનગમતી બાબતો છે કે નહીં. હાલેલુયા. બહુ જ કડવી વાત છે વાલા મિત્રો, પણ ખરેખર આજે આ બાબતને જાણે મારા મનમાં આવી છે, કહેવાની જરૂર પડી છે, મારા મનમાં આવી છે તો મેં આપને જણાવ્યું. હાલેલુયા.
બાકી દેવે બધાને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપ્યા છે. સાચી જગ્યા પર પ્રભુની સ્તુતિ કરી આરાધના કરીએ. હાલેલુયા. પાછલા સમયમાં ઘણા બધા વિશ્વાસીઓ પર છેતરાઈ જશે, બીજી બાબતો તરફ ચાલી હશે એવું આપણે વાચનમાં જાણીએ છીએ. હાલેલુયા. પણ જેઓ આત્મા અને સત્યતાથી પ્રભુનું ભજન કરે છે, જેમ કહ્યું છે એમ વચન કે છે કે પાછલા દિવસોમાં આત્મા અને સત્યતાથી ભજન કરનારા લોકો હશે. અને આપણે એ બધા આત્મા અને સત્યથી ભજન કરનાર લોકો છે. આપણને શૈતાન ગેરમાર્ગે દોરી ના જાય તેના માટે આપણે સજાગ બનીએ વાલા મિત્રો. બી કેરફુલ ફોર અવર વર્શિપ. હાલેલુયા. બી કેરફુલ. સજાગ રહીએ. થોડામાંથી જે થોડું આપ્યું છે એ શું પ્રભુને મળ્યું છે? હાલેલુયા. પ્રભુ સુધી પહોંચ્યું છે. પ્રભુનું વચન તો શું કહે છે ખબર છે? બહુ નાનામાંથી તમે એકને કર્યું તે મને કર્યું. બરાબર છે. કદાચ આપણે બહુ મોટું મોટું કાર્ય ન કરીએ, મોટા મોટા કાર્ય ન કરીએ. કડવી વાત છે વાલા મિત્રો, પણ આપણા પ્રભુ પોતે જ ટ્રુથ છે, સત્ય છે, અને એ સર્વને પ્રભુ સત્ય બતાવે. આપણે કોઈનો ન્યાય કરી શકતા નથી, કેમ કે દેવની દ્રષ્ટિમાં શું છે એ દેવ માણસોને બતાવે છે. મીખાના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, હે મનુષ્ય સારું શું છે તમને બતાવ્યું છે, જણાવ્યું છે. ફોલો ધેટ. પ્રભુ જે કહે છે એ પ્રમાણે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું હંમેશા એક વાત કહેતો હોઉં છું કે પ્રભુના ધોરણની બધી વાત માનજો, પવિત્ર શાસ્ત્ર પ્રમાણેની બધી વાત માનજો. પણ જો પવિત્ર શાસ્ત્ર પ્રમાણે ન દેખાય તો બી એલર્ટ, બી કેરફુલ. હાલેલુયા. ચાહે હું પણ હોઉં કે બીજું કોઈ પણ હોય, આપણે એવી કોઈ બાબત કરવાની નથી, બોલવાની નથી જે આપણને પવિત્ર શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે મળતું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ અને પ્રભુની આગળ નમી જઈએ, પ્રભુની દોરવણી માંગીએ. ચોક્કસ આખી પૃથ્વી પર હજી પણ વધારે પ્રભુના મજૂરોની જરૂર છે. એના માટે પણ પ્રાર્થના કરીએ. અને ઘણા બધા એવા મજૂરો છે પ્રભુના જે આત્મા અને સત્યતાથી પ્રભુનું ભજન કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે. હાલેલુયા. પ્રભુનું વચન એવું પણ કહે છે, આ જગતનું રૂપ તમે ન ધારણ કરો. વાલા મિત્રો, અહીંયા આગળ એક બાબત બોલવા માંગીશ, જેમ પ્રભુએ કહ્યું છે, આ જગતનું રૂપ તમે ના ધારણ કરો. જેને સમજાય અથવા ન સમજાય તો પવિત્ર આત્મા પિતા તેમને સમજાવે. જગત પ્રમાણેની ખુશીઓ મેળવવા માટે, આશીર્વાદો મેળવવા માટેના રસ્તાઓ દેખાડનારથી દૂર રહીએ, કેમ કે એમનું કશું આપણે જોડે લઈ જવાના નથી. પ્રભુ જાણે છે તમને ઘરની, મકાનની, વાહનની, ખોરાકની, જોબની, સારી તંદુરસ્તીની જરૂર છે. તમે માંગશો અને પ્રભુ આપશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુથી કંઈ પણ છુપાયેલું નથી, પણ સાચી રીતના પ્રભુની પાછળ ચાલીએ, સેવા કરીએ, પ્રભુને મહિમા મળે એવા કામો રોજે રોજ આપણે કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો આજે સવારમાં પ્રભુના પવિત્ર નામમાં આગળ વધીએ અને વિશ્વાસ કરજો, જેઓ તમે આનાની સંગતમાં છો, ઈશ્વરની કૃપા દયા દ્વારા તમે નક્કી તેમના દ્વારા આશીર્વાદિત થવાના છો. તમારા વિશ્વાસ પ્રમાણે, તમારા જીવનની શુદ્ધતા પ્રમાણે. હાલેલુયા. જો કોઈ બાબત એવું લાગતું હોય તમને પણ
કે આ બાબતો મારા જીવનમાં આજે સવારમાં અટકાવરૂપ છે, જે પણ હોય એને દૂર કરી દેજો. હું તમને કહું છું કે આશીર્વાદો એટલા બધા ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં જોશો કે જાણે સમાવેશ કરવાની જગ્યા નહીં રહે. હાલેલુયા. હવે નાની પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આજે સવારમાં તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આખો દિવસ અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારી ચિંતાઓ દૂર કરજો પ્રભુ, અમારી જરૂરિયાત પૂરી પાડજો. જે કઈ રૂકાવટો છે ને પ્રભુ તમે દૂર કરજો. અને પ્રભુ તમારા બાળકોને તમારા માર્ગમાં ચાલવા માટે સહાય અને મદદ કરજો. હા પ્રભુ, પુષ્કળ જરૂર છે. ડરામણા બિહામણા વાતાવરણમાં, ભયબીકમાં પ્રભુ તમારા બાળકોનું તમે રક્ષણ કરજો, મદદ કરજો, હિંમત આપજો, સામર્થ્ય આપજો, બળવાન કરજો. વિશ્વાસમાં મજબૂત રહે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. આજે સવારમાં પ્રભુ તેમના ઘરમાં, તેમના કુટુંબમાં, તેમના પરિવારમાં જે કઈ જરૂરિયાતો હોય પ્રભુ, બહેનોએ, ભાઈઓએ પ્રભુ આજે ઘરમાં જે બાબતો નિહાળી હોય કે એની જરૂરિયાત છે, નોંધમાં લીધી હોય પ્રભુ, એ સર્વ બાબતો તમે નોંધમાં લેજો. તેમની પ્રાર્થનાઓ પ્રભુ આજે હાલેલુયા, આમીન અને હામાં પરિવર્તિત થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, દિવસના કલાકોમાં આશીર્વાદ આપજો, મારા કામોને સફળ કરજો, નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો, આવકના સાધનોને આશીર્વાદિત કરજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણીના ભંડારોને પ્રભુ આશીર્વાદિત કરજો. તમારા બાળકોના ઘરોમાં તમારો પ્રેમ, તમારો આનંદ, તમારી શાંતિ અને તમારી પવિત્ર હાજરી રાજ કરે પ્રભુ, એવું તમે થવા. દરેક ખરાબ બાબતો નાશ પામે, ભાગી જાય. અપવિત્રતા, અમંગળ બાબતો, અંધકારની સત્તાઓ પ્રભુ મેલી વિદ્યા, તંત્ર, મંત્ર પ્રભુ બધું તૂટી જાય ઈશ્વરના નામમાં એવી પ્રાર્થના કરીએ છીએ. ઇન ધ નેમ ઓફ લોર્ડ જીસસ એ મળીને ભસ્મ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઓ લોર્ડ, તમામ અંધકારની સત્તાઓ તમારા બાળકોના ઘરમાંથી પડીને ચાલી જાય, ભસ્મ થાય. આસપાસના વિસ્તારો પ્રભુ અગ્નિરૂપી કોટ બની જાય તમારા બાળકોની આસપાસ, એવી પ્રાર્થના કરે છે. આ પ્રભુ તમારા વચન પ્રમાણે કે યહોવાના ભક્તોની આસપાસ તેના દૂતો છાવણી નાખે તે પ્રમાણે પ્રભુ તમારા એક એક ભક્તજનોના ઘરની આસપાસ, કુટુંબોની આસપાસ તમારા દૂતો છાવણી નાખે, તેમનું રક્ષણ કરે પ્રભુ, તેમના પ્યાલાઓ ઉભરાઈ જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, હા જો કે મરણ નીચાની ખીણમાં થઈને ચાલે તોય તેઓ કોઈ પણ ભીંડાઈથી બીવે નહીં પ્રભુ, એવું તમે થવા દેજો. બહાર કાઢજો, સ્થિર કરજો પ્રભુ. જેઓ માંદા છે તેમને પણ તમારી પાસે લાવીએ છીએ, તેઓ સંપૂર્ણ સાજા થાય. એક પણ બીમાર હવે પછી બીમાર ના રહે, પથારીમાં ના રહે, હોસ્પિટલના રૂમમાં ના રહે, દવાખાનામાં અને પ્રભુ આઈસીયુના રૂમમાં ન મળે જોવા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા લોહીમાં કરેલા એક એક લોકો માટે અને તમને વિનંતી કરનાર એક એક લોકોની પ્રાર્થનાઓ આજે તમારી પાસે પહોંચો, એવું તમે થવા દેજો. હા પ્રભુ બાપ, અમારી જેમ બધા જ વિશ્વાસ કરીને પ્રાર્થના કરે માટે દરેક ઘૂંટણ નમે, દરેક જીભ ખોલે, તમે દેવના દીકરા છો એવું થવા દો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે, અને પ્રભુ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ લડાઈ ઝઘડા પ્રભુ દૂર કરજો, તમામ કુટીઓમાંથી મારા બાળકોને બહાર કરજો, નશાઓમાંથી, ખરાબ આદતોમાંથી, વ્યભિચારમાંથી છોડાવી લેજો પ્રભુ પિતા. તમામ લડાઈ ઝઘડા પ્રભુ દૂર કરજો, પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર કરજો પ્રભુ પિતા. બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે પ્રભુ, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ પિતા. નોકરી ધંધા રોજગાર આશીર્વાદિત થાય પ્રભુ, અને પ્રભુ જેમની પાસે કોઈ રોજગાર નથી તેમને રોજગાર મળે પ્રભુ, એવું તમે
થવા દેજો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ તુમ્મતોને તમે ખાલી જ કરજો પ્રભુ. જેમને વિદેશ જવું છે તેઓ વિદેશ જઈ શકે પ્રભુ. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો. આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ. અને પ્રભુ જોબમાં પ્રમોશન આપજો, નવી જોબ આપજો. જોબમાં થતી હેરાનગતિ હંમેશા માટે દૂર કરી દેજો પ્રભુ. જે મકાન વેચાતું નથી એના પર પ્રભુ અમે તમારું લોહી લઈએ છીએ. એ મકાન વેચાય, આશીર્વાદિત થાય પ્રભુ. તમારા સેવક અને સેવિકાનું ઘર છે એ વેચાય પ્રભુ. એવું થવા દો. મકાન ખરીદી શકે પ્રભુ પિતા, લોન મેળવી શકે, નાણાંનો આશીર્વાદ મેળવી શકે પ્રભુ. એવું તમે થવા દેજો રાજા. હા પ્રભુ, વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગો વિકલાંગોની પણ તમે પડખે રહેજો પ્રભુ. અમારી સાથે રહેજો. જેઓ નાની સંગતમાં છે તેમની સાથે રહેજો પ્રભુ. મારી ટીમ સાથે, મિનિસ્ટ્રી સાથે, અમારા નાના કાર્યની સાથે રહેજો. અને પ્રભુ તમે જાણો છો પ્રભુ કે અમે શા માટે તમારી આગળ નમ્યા છે અને અમને કયા વાનાની અગત્યતા છે પ્રભુ. સગડું પૂરું પાડજો. આગલો ને પાછલો વરસાદની જેમ પ્રભુ ગયા માસના આ માસના બધા આશીર્વાદો જે રોકાયા છે અમને બધાને અને વિશેષ અમને પણ પૂરા પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. આગળના સમયે તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ સાંજના સમયે આભાર સુધી કરવાનું તક આપજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.